હરિવંશરાય બચ્ચન કેટલા મોટા બૌદ્ધિક માણસ, બચ્ચન સાહેબના પિતા, એ પોતાના પહેલામાં લખે છે કે એક વખત યુપીના એક ગામડામાં હું ફરતો હતો અને એક જગ્યાએ લીમડાની નીચે એક માણસ બેઠો હતો અને અમે ત્યાં બેઠા અને પેલા માણસે એમ કહ્યું કે આ લીમડો છે ને 400 વર્ષ પહેલા તુલસીદાસજી અહીંથી નીકળેલા, રાત રોકાયેલા અને એણે દાંતણ કર્યું અને દાંતણની ચીરો અહીંયા રોપી અને એમાં જળ સિંચ્યું અને એનો આ લીમડો છે. હરિવંશરાય સાહેબ કહે છે કે બૌદ્ધિક રીતે મને ભરોસો ન આવે આવું કે આવું બને, પણ એણે જે ઇન્ટરપ્રિટેશન કર્યું, એણે જે તારણ કર્યું, એણે એમ કહ્યું કે તુલસીની જીભમાંથી નીકળેલી ચોપાઈઓએ જેટલાય કડવા લીમડાને મીઠા કરી દીધા હોય તો આ લીમડો મીઠો થાય એમાં મને કોઈ